અનંત બ્રહ્માંડાધીશ વહાલા નીલકંઠ પ્રભુ દત્તાત્રેયની ટૂંકને પાવન કરીને પ્રભુ હવે ગિરનારની તળેટી તરફ ગતિ કરી રહ્યા છે. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરેલું. માર્ગમાં બે અઘોરી મળ્યા. છરી લઈને વાલા નીલકંઠ પ્રભુને ડરાવવા લાગ્યા. પણ એ વખતે મહારાજે કહ્યું, યાદ છે ને પ્રસંગ રમેશ ભગત, કે અમે તો દેહથી પર વર્તનારા છીએ. આ દેહને અમારું સ્વરૂપ અમે માનતા જ નથી. આ દેહનો સમય આવી ગયો હોય કદાચ તો મહારાજ કહે, અમારા મોટા ભાગ્ય કે આપ વૈકુંઠનાથના પાર્ષદો, એમના હાથે આજે અમારો દેહ પડશે. મૃત્યુ તો નિશ્ચિત છે, અવશ્યમ ભાવી છે, પણ આ સમજણ દ્રઢ કરી રાખી હોય તો દેશ કાળે કામ આવે. આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસોશ્વાસ. નર્મદા જેવા નદીના પ્રવાહમાં ઉભા રહીને આપણે હાથથી જળની અંજલિ ભરીએ, એક એક પાણીના ટીપા દ્વારા એ જળ સ્રવતું જાય. અંજલિમાં જળ ભર્યું હોય ખબર પણ પડે ક્યારે ખાલી થઈ જાય. એમાં દેહ રૂપી ઘડામાં જ્યાં સુધી પ્રારબ્ધ રૂપી દિવેલ છે ત્યાં સુધી આત્માની જ્યોત જગમગે છે. ક્યારે ખોટી જવાનું છે એનો કોઈ નિર્ધાર નથી. અને એટલા માટે ભગવાનનો ભક્ત છે એ હર પળ જાગ્રત રહે. દરેક શ્વાસ કે દરેક દિવસ મારો છેલ્લો દિવસ છે એમ માને તો ભક્તિમાં વેગ બહુ આવે. ગૃહીત ઇવ કેશેષુ મૃત્યુના ધર્મમાચરેત. ગૃહિત સંગી જીવનના બીજા પ્રકરણમાં પ્રારંભમાં જ આવે છે. સતાનંદ સ્વામીએ લખ્યું કે જેને ભગવાનના માર્ગે આગળ વધવું હોય, ભગવાનના માર્ગે, તો એને એવો વિચાર કરવો કે કાળ છે એ મારી ચોટલી પકડીને ઊભો છે. તમે કહેશો અમારે ચોટલી જ નથી, શું પકડશે? ચોટલી પકડવી એટલે અત્યારે પાક થયા હોય અને વચ્ચે વચ્ચે ચીભડાના બી નાખ્યા હોય, બરાબર છે? તો ચીબડું તોડવા જાય તો પેલા શું પકડે? ઉપરથી એની ચોટલી પકડે. ત્યાંથી ડીટીયું ખેડવવાનું હોય. છેલ્લી મોમેન્ટ, લાસ્ટ મોમેન્ટ ચોટલી ત્યારે પકડાય કે હવે પૂરું. અને એટલા માટે તો સ્વામિનારાયણ ભગવાને 5 વાર્તાનું નિત્ય નિરંતર અનુસંધાન કહ્યું. અને એમાં પહેલી જ વાત લખી કે આ ઘડી
અને આ જ ક્ષણે મરી જવું છે એમાં જરાય વિલંબ જણાતો નથી. મરવાનું નથી, પણ અનાસક્તિ બહુ જરૂરી છે. અને આ ભાવ જો પ્રગટ થતો રહે જીવનમાં, આ જ્યોત જો જગતી રહે તો આપણને ક્યાંય બંધન ન થાય, ક્યાંય આસક્તિ ન થાય, મારું તારું કરવા માટેના બખેડાઓ ન થાય. અને ઘણી મુશ્કેલીઓ વ્યવહાર જગતમાં આવે છે ને, એ સહેજે મટી જાય. હું શાશ્વત છું, અમર છું, આ બધું મારું જ છે. ક્યાંક ને ક્યાંક અંશે આપણા અંતરમાં દ્રઢ થયેલા ભાવો એ જ આપણને બંધન કરે છે ને રાગ દ્વેષમાં પાડતા હોય છે. માટે મરી જવું એવી વાત આવે એટલે કે ભાઈ તમે સંસાર છોડી દીધો, આવું તમે બોલો, અમે તો કેટલું લઈને બેઠા. અને આવું કઈ પણ આ વિચાર છે ને એ આપણને નિર્લેપ રાખે છે. જો કેવી સિચ્યુએશન છે, અને છતાંય નીલકંઠ પ્રભુ એમ બોલી શકે કે આપ જેવા વૈકુંઠનાથના પાર્ષદોના હાથે મૃત્યુ મળે, આ તો મંગલ મૃત્યુ કહેવાય. અને ત્યારે પ્રભુના મુખમાંથી વહેતી આ કરુણા ગંગામાં સ્નાન કરી અને આ બંને જીવો હતા એ પણ પવિત્ર થઈ ગયા. પાપી તેમાં સ્નાન કરીને પુણ્યશાળી બને છે. ક્રૂરતા સામે આજે પરમાત્માની કરુણાનો વિજય થયો છે. બંનેને મહારાજે પોતાની મૂર્તિનું દાન કર્યું છે. બસ આ મૂર્તિને તમે સંભાળતા રહેજો, અમે તમારું કલ્યાણ કરીશું. અભય આપનાર તો હોય તો એ તો એક ભગવાનનું સ્વરૂપ છે, ભગવાનની મૂર્તિ છે. સૌથી મોટું દાન, અને એ ભગવાન પાસેથી મળે અથવા તો ભગવત સ્વરૂપના ઉપભોક્તા એવા સાચા સંતો, એવા પ્રેમી ભક્તોની પાસેથી મળે છે. સામાન્ય વસ્તુ હોય ને તો એનો વેપાર મોટા શેઠિયા ના કરે. કેટલીય ચેનમાં કામ ચાલતું હોય, મુખ્ય વ્યક્તિ તો ક્યાંનો ક્યાં હોય, અને બહુ સહજતાથી ઉપલબ્ધ હોય. મોંઘી વસ્તુ હોય તો મેનેજરો ઉપર સીધી શેઠની દ્રષ્ટિ હોય, અને અતિ મોંઘી વસ્તુ હોય ને એ વેપાર તો શેઠ પોતે જ કરતા હોય. સમજાય ને? એમ સૌથી કિંમતી અને મૂલ્યવાન હોય ને તો એ ભક્તિ તત્વ છે. એ બીજે ના મળે, કાં તો ભગવાન પાસેથી મળે, અને અથવા તો ભગવાનના સ્વરૂપને રોમ રોમમાં ધારનારા એવા પ્રેમી ભક્તો છે, સંતો છે, એની પાસેથી મળે. બહુ અમૂલ્ય છે. એટલે એમ મૂર્તિનું દાન મારા વાલા નીલકંઠ પ્રભુએ એમને કર્યું. જેને આ મળી જાય ને એ પરમ ભાગ્યશાળી બની જાય. સ્વામિનારાયણ ભગવાન, જુનાગઢની જ વાત ચાલે છે એટલે એકવાર જુનાગઢ પધારેલા. ચૈત્ર સુધી નવમીનો પરમ પવિત્ર દિવસ, રામનવમી, હરિ જયંતી. અને એ વખતે જુનાગઢમાં મહારાજના પ્રાગટ્યનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયેલો. જેનું રાત્રિ દિવસ ભજન અને રટન કરતા હોય એ નારાયણ, એ પોતાના ઈષ્ટદેવ પોતાના નગરમાં હોય તો ભક્તોને આનંદ કેમ ન હોય? સૌના હૈયા થનગનતા હતા, અને અનેક પ્રકારના આયોજનો, અને એવામાં સંગીતનું પણ આયોજન સરસ થયેલું. અને એ વખતે ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યનો પર્વ છે, એને રાજી કરીએ એમ માનીને જૂનાગઢના
ઘણા ગવૈયા અને સંગીતકારો સ્વામિનારાયણ ભગવાનને પોતાની કલા પેશ કરી અને પ્રસન્ન કરવા માટે આવ્યા. બરાબરની મહેફિલ જામી. સમય પ્રમાણે રાગ, એનું વાતાવરણ, સમય પ્રમાણે જ્યારે રાગના આલાપ કરવામાં આવે ત્યારે એની અસરકારકતા જ કંઈક જુદી હોય છે. અને એવી આમ રાગની હવા જામવા લાગી. સંગીતમય વાતાવરણની અંદર બધા તરબોળ થઈ ગયા. અને એ વખતે એમની આ કલા જોઈને સ્વયં પરમાત્મા પણ ખૂબ રાજી થયા. કોયલ, મોર આદિક પક્ષીઓના કંઠમાં જે મધુરતા મારા પ્રભુએ મૂકી છે, બસ આ ગુણ ભગવાનને રીઝવવા માટે ઉપયોગમાં આવે તો સાર્થક. જગતને રીઝવવા, રાજા નવાબોને રીઝવવા તો આ ગવૈયાઓ ગાતા, પણ આજે પુરુષોત્તમ નારાયણને રીઝવવા માટે ગાય છે. અને એમની આ કલાથી મહારાજ ખૂબ પ્રસન્ન થયા. રાજીપો વરસાયો. તાલ મંજીરે બહુત બજાએ પર મીરા જૈસી તાન કહા. સમૂહમાં ભજન કરતા હોઈએ, ધૂન કરતા હોઈએ, હરિસ્મૃતિ કરતા હોઈએ, ગાતા બધાય હોય, વાગે ને ઢોલક, મંજીરા, પણ તાન અને સુરતા તો એમાં કઈ બધા એક સાથે ન હોય. તાલ બધા સાથે ગાતા હોય, તાલમાં, લયમાં, સંગીતમાં બધા સાથે હોય, પણ ભાવમાં તો પોતે કેટલા ચડે છે એ પ્રમાણે જઈ શકાય. એક ગવૈયા ગાતા તો હતા, પણ એનો ભાવ બહુ ઊંચો હતો ને મહારાજ એને જોઈને રાજી થઈ ગયા. જેના પર ભગવાન ખૂબ રાજી થઈ જાય, પ્રસન્ન થઈ જાય તો શું કરે? ભરતભાઈ તમે કહો. ભગવાન બહુ પ્રસન્ન થઈ જાય આપણા પર. સમજવા જેવું છે રાકેશભાઈ. અતિ પ્રસન્ન જ્યારે મારા ઠાકોરજી થાય ને, ત્યારે પછી એને એમ થાય કે સૌથી મોટી ભેટ મારા ભગતને આપી દઉં. મારા સુધી પહોંચવા માટે શું નડે છે બધાય આવરણો હટાવી દઉં. એટલે એના સંસારના બંધનો ઠાકોરજી તોડી નાખે. એટલે બહુ નજીક ન જાવું. વધારે પડતા નજીક જઈએ ને તો પછી ક્યાંય ના રહીએ. આખ્યાનો વાંચી લેજો. ભક્તમાળ, સંતમાળ, જે એનો થયો એને સર્વસ્વ આપ્યું ને એને આ લોકની દ્રષ્ટિએ તો દુખી દુખી કરી નાખે. લ્યો, જગત તો એમ જ કહે ગાંડો થયો છે. એટલે એક ગવૈયા ઉપર મારા મહારાજ ખૂબ રીઝી ગયા. મહારાજની નજરમાં એ ગવૈયો આવી ગયો અને મહારાજે પાસે બોલાવ્યો. મહારાજ કહે તમે બહુ સારું ગાન કર્યું, અમે તમારા પર ખૂબ પ્રસન્ન થયા. અને આમ વિશેષ રાજીપો વરસાયો. એટલે સાથે ગવૈયા હતા ને એણે પણ કહ્યું કે એ બહુ સારા ભક્ત છે, પરસ્ત્રી સામે કુદ્રષ્ટિ કરતા નથી, નિષ્કામ ધર્મ પણ ખૂબ દ્રઢતાથી પાળે છે. અને આવી વાત કરી. મધ્યના 33માં વચનામૃતમાં મહારાજ કહે અમને મૂળજી બ્રહ્મચારીની કરેલી સેવા ખૂબ ગમે છે, એવા નિષ્કામી ભક્ત અમને બહુ વાલા છે. એટલે મહારાજે એના પર રાજીપો વરસાવ્યો. પણ પછી મહારાજ કહે કે તમે ખૂબ સારા ભજન ગાયા. સંગીત, સુર આ તરલ માર્ગ છે, રસિક માર્ગ છે. અને રસિક માર્ગે રહીને પણ તમે આવું નિષ્કામ વ્રત રાખો છો. મહારાજ કહે એને લઈને અમે તમારા પર ખૂબ પ્રસન્ન થયા.
જ્યોત પ્રગટે ને એટલે પતંગિયાઓ આવીને પડવા જ લાગે. એમ હેત અને આસક્તિ હેત રૂપે કરીને થાય. મહારાજે વચનામૃતમાં કહ્યું ગુણે કરીને થાય. રૂપથી પણ ખેંચાય. એમ કોઈ એવા સદગુણ હોય ને, સદગુણ, તોય એની પાસે સિદ્ધિઓ આવવા લાગે. સંપત્તિ હોય એની પાસે પણ સિદ્ધિઓ, અનેક પ્રકારના ભોગો આવવા લાગે. માટે રૂપ, ગુણ, સંપત્તિ પ્રાપ્ત થાય પછી સાવધાની બહુ વધારે રાખવી પડે. નહીતર જે ગુણ પોતાના ચિત્તની પ્રસન્નતા માટે, સમાજ સત્સંગની સેવા માટે કે વાલા મહારાજને ને હરિવરને રીઝવવા માટે ગુણ કેળવા હોય, પણ જો સાવધાની ન રાખે ને તો એના એ જ ગુણ પાડનારા બની જાય છે. માટે સાવધાની ખૂબ જોઈએ. રસિક માર્ગ. અને કોઈ અતિ સુંદર કીર્તન ગાતા હોય, ભજન ગાતા હોય કે સારા ગુણ હોય તો એમાં બધા ખેંચાય, પણ છતાંય નિષ્કામી વ્રત એવું દ્રઢ ને એટલે વાલા મહારાજ એના પર રાજી થઈ ગયા. મહારાજ કહે તમારું નિષ્કામપણું જોઈને અમે તમારા પર આજે ખૂબ પ્રસન્ન થયા છીએ. પણ પછી મહારાજ બોલ્યા, નિષ્કામ વ્રત તો તમે પાળો છો, પણ તમને ભગવાનનું યથાર્થ જોઈએ એવું જ્ઞાન નથી ને, એટલે આ તમારું નિષ્કામપણું પણ વ્યર્થ છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. હાથ જોડી લીધા મહારાજની આગળ. તો આપ જ યથાર્થ જ્ઞાન આપો. સૂર્ય વિના અંધારું દૂર ન થાય, એમ આપ જેવા સૂર્ય સરખા જ્ઞાની વિના અમારું અજ્ઞાન અંધારું ક્યારેય દૂર નહીં થાય. માટે હવે તમે જ કહો અમારે શું કરવું. ત્યારે મહારાજે બહુ સરસ વાત કરી કે ભગવાનને મૂકીને, ભગવાનના સ્વરૂપને મૂકીને ગમે તેટલું દાન કરો, યજ્ઞ કરો, વ્રત કે હોમ હવન કરો, પણ જીવનો મોક્ષ ન થાય. જમીનમાં ગમે એટલું પાણી સિંચે, ખાતર નાખે, માવજત કરે, પણ જો જમીનમાં બીજ જ ન વવાયું હોય તો ઉગે શું? એમ ગમે એટલા સાધનો કરે, પણ ભગવાનનું સ્વરૂપ છે એ તો બીજના ઠેકાણે છે. માટે જે કાંઈ કરવું તે ભગવાનને રાજી કરવા માટે કરવું. એ વિના ગુણનો કોઈ અર્થ નથી. પ્રગટ ભગવાન એ જ જીવનું કલ્યાણ કરે છે. મહારાજે વાત કરીને મહારાજમાં ગવૈયાને ખૂબ હેત થયું અને ભગવાનની મધથી એ મીઠી એ મહારાજની વાણી સાંભળતા સાંભળતા એને લક્ષ્ય લાગી ગયો. હિપ્નોટાઇઝ કહેવાય ને, આમ લક્ષ્ય લાગી ગયો, સમાધિ થઈ ગઈ અને સમાધિમાં મહારાજનું અક્ષરધામ દેખાયું. બધા જ જવાબ સમાધિમાં મળી ગયા. સમાધિમાંથી જાગૃત થયા અને મહારાજના ચરણમાં પડી ગયા અને મહારાજને કહે, પ્રભુ સ્વામિનારાયણ, મેં જાણી લીધું છે કે તમે જ ભગવાન છો. હવે મારે ક્યાંય જવું નથી. આજ સુધી તો આ કંઠ મેં લોકને રીઝવવા, મોટા મોટા રાજાઓને રીઝવવા માટે ખૂબ વાપર્યો, પણ પ્રભુ હવેથી આ કંઠ કેવળ ને કેવળ આપને રીઝવવા માટે જ રણકશે. માટે હવે મને તમારો સેવક બનાવો, સાધુ બનાવો અને પ્રભુ મને હવે સદાય તમારી સાથે રાખો. હરિ જયંતીનો દિવસ છે અને આ મુમુક્ષુએ કોઈ ન આપે એવી બર્થડે ગિફ્ટ મહારાજને આપી. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. રાજી કરવા છે. સૌથી શ્રેષ્ઠ ગિફ્ટ. ભક્ત જ્યારે ભગવાનને પોતાનું મન આપી દે, પોતાનું વ્યક્તિત્વ અર્પણ કરી દે ને, એનાથી ભગવાન બહુ રાજી થાય.
સર્વસ્વ આપી દીધું અને મહારાજે એને સાધુ કર્યા અને એનું નામ પડ્યું દેવાનંદ સ્વામી. કહેવાનું ગમે એટલા સાધન કરો, પણ જ્યાં સુધી કેન્દ્રમાં ભગવાન નથી કે ભક્તિ નથી તો એનો કોઈ અર્થ નથી. ધામધૂમથી હરિજયંતીનો ત્યાં ઉત્સવ થયો, ઢોલ નગારાના નાદ થયા, એવા વાગ્યા કે નવાબના મહેલ સુધી આવાજ પહોંચ્યો. રાત્રિના 10:10 ઘડીએ નવાબે જાગીને પૂછ્યું કે ये किसके नगारे बज रहे हैं? क्या किसी ने हमारे राज्य पर आक्रमण कर दिया? नहीं जनाब, यह तो स्वामीनारायण भगवान के जन्मदिन की बधाई के नगारे बज रहे हैं. तब तो बहुत अच्छा. કારણ કે આ જૂનાગઢના નવાબ હતા એને સ્વામિનારાયણ ભગવાન પ્રત્યે ખૂબ ભાવ હતો. ભગવાનના દર્શન હજુ નહોતા કર્યા ને, પણ તોય ભગવાનપણાનો એને નિશ્ચય થઈ ગયેલો. મહારાજના એ સંત બ્રહ્માનંદ સ્વામીના દર્શન કર્યા, સ્વામિનારાયણના સત્સંગીઓના જીવન, અને એમાંય નવાબની કચેરીમાં જેની આગળ પડતી ખુરશી પડતી એવા જૂનાગઢના એ પંચાળાના દરબાર ઝીણાભાઈ, એનું જીવન, એનું વર્તન, એનું આચરણ, આ બધું જોઈ અને નવાબ સાહેબ ખૂબ પ્રભાવિત હતા કે જેના સત્સંગીના જીવન આવા સંયમિત હોય તો એના ભગવાનને એના સાધુ કેવા હશે. કારણ કે એકવાર આ જૂનાગઢના નવાબ અને એની કચેરીમાં નાચ ગાનનો કાર્યક્રમ, એનો જન્મ દિવસ હશે, અને એ વખતે મોટી મહેફિલો જામતી હોય તો એના નિયમ પ્રમાણે બધું જ હોય. દારૂની પ્યાલીઓ ફરતી હોય, ચારે બાજુ રજો ગુણનું સામ્રાજ્ય હોય, એવા સુગંધી દ્રવ્યો છાંટેલા હોય. પ્રથમના 18માં વચનામૃતમાં મહારાજે કહ્યું ને, ત્યારે એવું વાતાવરણ હોય, સર્વત્ર જાણે કામ દેવનું સામ્રાજ્ય છવાયેલું હોય ને ગણિકાઓ નર્તકીઓ થઈ નૃત્ય કરતી હોય. અને એ વખતે એવો કયો ધીરજવાન પુરુષ છે કે જેની દ્રષ્ટિ ન ખેંચાય, જેનું મન ન ખેંચાય. આમ એ રજો ગુણનો જાણે મહાસાગર હિલોળા મારતો હતો. દારૂની પ્યાલીઓ ફરતી હતી, અને મોહબ્બતે પણ ઝીણાભાઈ આગેવાન મોટેરા કહેવાય એટલે આવવું પડે, નહીતર વ્યવહારે તકલીફ પડી જાય. એટલે ઝીણાભાઈ પણ એ કચેરીમાં બેઠેલા. બધાયની નજર તો એ નાચ ગાન જોવામાં, અને આમ એવી મશગુલ થઈ ગયેલી, શુદ્ધ બુદ્ધ બધા વિસરી ગયેલા. પણ એક મરદ આ કચેરીમાં એવો નીકળ્યો કે જેણે એની આંખ પણ ઊંચી ન કરી અને એ ગણિકા સામે જોયું પણ નહીં. પરણેલ સ્ત્રી પત્ની સિવાય જગતની બધી જ સ્ત્રીઓને માં, બહેન અને દીકરી સમાન માનનારા, અરે એના હૃદયમાં પણ રાધા, રમા, લક્ષ્મી, સીતા, લોપામુદ્રા જેવી દિવ્ય ભાવના કરનારા, આવા ભગવાનના ભક્તને પરસ્ત્રીને જોઈને વિકાર થાય કેમ? અને એ દ્રઢાવ ઉપરનો નહોતો, અંતરનો હતો, અંતરનો. નહીતર તો જરાક આમ ગરમી આવે ને ત્યાં ઓલો માખણનો પીંડો કેમ પીગળવા લાગે? બીજું જ વચનામૃત 3 પ્રકારના વૈરાગ્ય ગણાવ્યા છે મહારાજે. આપણે આપણું એનાલિસિસ કરી લેવું. આ વચનામૃત છે ને એ ધર્મોમીટર છે, આપણને માપપટ્ટી છે આપણા વ્યક્તિત્વની. અરે ઘણી વાર તો એમ થાય, ઉત્તમ તો નહીં, મધ્યમ તો નહીં, આપણી એન્ટ્રી કનિષ્ઠમાં ના હોય. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ઝીણાભાઈની નજરમાં સહેજે ચાંચલ્ય આવ્યું નહીં. આ રાજસ ભાવની કોઈ અસર એને થઈ નહીં. હાથમાં માળા, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. યદા સંહરતે ચાયમ કુર્મુંગાનીવ સર્વશઃ
ઇન્દ્રિયાર્થેભ્ય તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા. ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના લક્ષણો ભગવાને કયા કે વિષમ દેશકાળમાં યદા સંહર્તે ચાયમ કૂર્મોંગાની વસર્મશઃ. કૂર્મ એટલે કાચબો. વિષમ દેશકાળમાં જેમ પોતાના બધા જ અંગોને સમેટી લે છે, એમ સ્થિત પ્રજ્ઞ પુરુષ છે જ્યારે દેશકાળની વિષમતા થાય ત્યારે બાહ્ય ફેલાયેલી ઇન્દ્રિયોની વૃત્તિને અંતરાત્મા સન્મુખ કરી દે છે. મોટા મોટાને વિઘ્ન મોટા હોય. દેશ વિદેશમાં ફરવાનું થાય, કનક કાંતાનો યોગ થાય, આમાંથી તો ક્યારે બચી શકાય? મહારાજના એ વચનની હૃદયમાં દ્રઢતા કરી રાખી હોય, મારા મહારાજ મારા એક એક કર્મ નહીં સંકલ્પના પણ સાક્ષી છે, મારા હૃદયમાં બેસીને બધું જ જોઈ રહ્યા છે, અને એ મહારાજને મારે રાજી કરવા છે. એની દ્રષ્ટિ કરડી થાય એવું નથી કરવું. આવો અંતર્યામી ભાવ જાણી રાખ્યો હોય ને ત્યારે દ્રઢાવ થાય. નહીતર આવી મહેફિલમાં પ્યાલીઓ ફરતી હોય તો એકાદ શું કહેવાય ચુસ્કી મારી લે તો કોણ કહેવાનું છે? બધાએ આગ્રહ જ કરતા હોય હવે લ્યો ને, અને જરાક લાભ લઈ લે તો રાજી પણ થવાના હોય. પણ આ જ ખરું ભક્તપણું છે. ચતુર નવાબ અને એની ચકોર આંખે આ દ્રશ્ય જાણે આજે કચકડે મઢી કાજળે મૂકી દીધું. અને આ નાચ ગાન પૂરા થયા અને જીણાભાઈ ને પાસે બોલાવ્યા. હો જીણાભાઈ, યકીનન તુમ ખુદા કે સચ્ચે બંદે હો, परवरदिगार परमात्मा के सही आशिक तो तुम एक ही हो, तुम तो मेरी कचहरी का नजराना हो. जीना भाई, तुम्हारी ये खुदा परस्ती को हमारा लाख लाख सलाम है. ले नवाब साहेब રીઝી ગયા હો. જોયું? આ સામર્થ્ય સામાન્ય માણસમાં ન હોય. વાલા ભક્તજનો જુઓ, આ આપણો સંપ્રદાય છે. ક્યાં સુધી વ્યાપ્ત થયો? સમુદ્રને પેલે પાર પહોંચી જાય અને પેલે પાર મોટા મોટા શિખરબદ્ધ મંદિરો બની જાય, એ જ આ સંપ્રદાયનો ખરો વ્યાપ નથી. એક એક ભક્તના હૃદયમાં ભાગવત ધર્મ પ્રતિષ્ઠિત થાય. છો એ ઋતુમાં દિવસે નિશાએ 24 કલાક આ જાગૃતિમાં જીવન જીવાય અને મર્યાદા પૂર્ણ જીવન જીવાય. બસ આ ખરો વ્યાપ છે સંપ્રદાયનો. આવા મોટા મોટા શ્રીમંતો પણ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં સારધાર વરતતા અને ગામડાના એ ગરીબ ખેડૂ ભગત એ આ મર્યાદામાં ક્યાંય ચૂક ન પાડતા. આ સ્વામિનારાયણ ભગવાનનું ઘડતર છે. કલી મેં સાચો સતયુગ આયો, કલી મેં સાચો સતયુગ આયો. સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે, સ્વામી નારાયણ દેવ પ્રગટ ભયે. મુનિ સંગ મરમ જનાયો, મુનિ સંગ મરમ જનાયો. કલી મેં સાચો સતયુગ આયો, કલી મેં સાચો સતયુગ આયો. અત્યારે કયો યુગ ચાલે છે વિનુભાઈ? હળાહળ કળિયુગ. પણ કોના માટે?
ભગવાનના ભક્ત માટે કોણ કે કળિયુગ છે? અરે સતયુગ છે, સતયુગ. અને એમાં આ લોકડાઉન તો ભગવાનમાં હેતવાળા જે ભક્તો હતા ને એને તો ફળ્યું છે. હો, ભગવત સ્વરૂપમાં પ્રવેશ થઈ ગયો ભજન કરી કરીને. આજે અમદાવાદ થી એક ભગત આવ્યા હતા, કરશનભાઈ, શું નામ છે? આપણે સેટેલાઇટ યુવક મંડળ વાળા. તો કે લોકડાઉન આમ તો નવરા નહોતા થતા, પણ લોકડાઉન આવ્યું ને એટલે સ્વામી કથા સાંભળવાનું અંગ પડી ગયું. અને 10,000 મંત્ર જાપ દરરોજ કરતો થઈ ગયો. 5 માળાય થતી નહોતી. હવે તો ધંધા વ્યવહાર શરૂ થઈ ગયા, પણ 10,000 મંત્ર જાપ કર્યા વિના મને ચેન પડતું નથી. હવે આવું સાંભળે ને ત્યારે એમ થાય વાહ, ફળ્યું કહેવાય ને. આખી જિંદગીનું ભાથું ભેળું થવા લાગ્યું. चार वरन के धर्म सनातन वेद पुराण बतायो. चार वरन के धर्म सनातन वेद पुराण बतायो. नेम सहित पालत नर नारी. नेम सहित पालत नर नारी. नियम सहित पालत नर नारी. नियम सहित पालत नर नारी. भव जल पार पमायो. भव जल पार पमायो. कली में साचो सतयुग आयो. कली में साचो सतयुग आयो. कली में साचो सतयुग, साचो सतयुग, साचो सतयुग आयो. જરાય દ્રષ્ટિ ન ખેંચાણી. પર નારી ચોરી મધ્ય માટી. તાહી કો ત્યાગ કરાયો. પૂજા પાઠ કથા કીર્તન કરે. હરિજન મન હર ખાયો. કલી में સાચો સતયુગ આયો. નવાબને ગુણ આવી ગયો કે જેના ભક્ત આવા જીતેન્દ્રિય હોય એના ભગવાન કેવા હશે. અને ઝીણાભાઈને કહ્યું કે અમારે ભગવાન સ્વામિનારાયણની અમારા દિવાન ખાનામાં, અમારા મહેલમાં પધરામણી કરાવી છે. અને વાલા મહારાજના પગલા પડ્યા. હો, ત્યારે આ જુનાગઢમાં ભગવાન સ્વામિનારાયણ 22 વખત પધાર્યા છે. કેટલી વાર? 22 વખત. કેટલાય પ્રાસાદિક સ્થાનો આજે દર્શન આપે છે, પણ એમાં પહેલી વાર પધરામણી તો મારા પ્રભુની નીલકંઠ રૂપે થયેલી. આજે ગિરનારને એ પાવન ચરણારવિંદ પુનીત બનાવી રહ્યા છે. ગિરનારને પણ આજે અહો અહો થઈ રહ્યું છે. સોરઠની આ ભૂમિ બાજુમાં જ વંથલી એટલે વામનસ્થલી, અને જ્યાં ત્રિકમરાય ત્રિવિક્રમ એવા ભગવાન વામન પધારેલા. હે, 3 ડગલા ભૂમિ માગેલી
3 ડગલાની તો વાત દૂર, આજે ગિરનારને અહો અહો એટલા માટે થાય છે, આજે મારા પ્રભુએ 9,999 તો પગથિયા અત્યારે કહેવાય છે, 3 નહીં, મારા પર તો હજારો વાર મારા પ્રભુએ પોતાના ચરણારવિંદ મૂક્યા, અને એનો આજે ગિરનારને આનંદ છે. વાલા ભક્તજનો, આ આનંદ, આ અહોભાવના વિચાર માત્રથી આપણા શરીરમાં રોમાંચ પ્રગટે છે. તો જરા કલ્પના તો કરો કે એ ગિરનારને કેવો આનંદ હશે. ગિરનારને પણ એમ થતું હશે કે હે પ્રભુ, મારા પગથિયા, પથ્થર, આ ભૂમિ એવી કઠોર છે, પ્રભુ મને ક્ષમા કરજો, મને માફ કરજો, મારો પર્વતનો દેહ હું શું કરી શકું. પણ છતાંય ગિરનારના હૃદયમાં એવો ભાવ થયો, કદાચ આજ સુધી કોઈને માટે હું તો કહું એવો ભાવ નહીં થયો હોય કે પ્રભુ જો મારા હાથમાં હોત ને તો આપને માટે આ ગિરનારના પગથિયે પગથિયે પ્રભુ કમળ ખીલવત. એ તો એના હાથમાં નથી, પણ છતાંય આ ગિરનારે કમળ ખીલવાતો નથી, પણ એ માર્ગમાં રહેલા વૃક્ષો, એના પુષ્પો, એના પર્ણો ખેરી અને મહારાજના માર્ગને કોમળ તો જરૂર બનાવ્યો છે. કોણ કહે આ પથ્થરનો ગિરનાર છે? ભગવત ચરણની સંવેદનાને અનુભવનારો ગિરનાર છે. તીર્થમાં, પર્વતમાં સંવેદના હોય? શું કહો છો ધીરુભાઈ? સંવેદના હોય? હા હોય. આ એ જ ગિરનાર છે કે જે અનેક સિદ્ધોને ધારી રહ્યો છે. સતીઓના સતીત્વને, એના તેજને, કેવું એનું તેજ હોય છે આ ગિરનારે ભલી ભાતી ભૂતકાળમાં દેખાડી દીધું છે. જૂનાગઢના રાજા રાખેંગાર, એનું મૃત્યુ થયું, અકાળ મૃત્યુને એ વખતના સૌરાષ્ટ્રના મહાસતી, જેનું નામ હતું રાણક દેવી, પતિવ્રતા ભાવે રાખેંગારની સેવા કરતા ને એમનું જ્યારે મૃત્યુ થયું ને સતીને મન તો પતિ એ જ પરમેશ્વર હોય. અને આ ગિરનારના શિખર પર, એ ગિરનાર પર આ રાણક દેવી પતિના વિયોગમાં વિલખી રહ્યા છે, વિલાપ કરી રહ્યા છે. અને રડતા રડતા એની નજર આ ગિરનારના ઉત્તુંગ શિખર ઉપર પડી અને એ વખતે પોકાર કર્યો કે બાપ ગિરનાર, બાપ તારી છત્ર છાયામાં અમે આખું જીવન શરૂ કર્યું હતું ને આજે આ જૂનાગઢનો રાજા રાખેંગાર વયો ગયો ને તું આમનામ ઉભો છે. મારા દુખે તને જરાય દુઃખ નથી થતું? હે, જૂનાગઢનો રાજા ગયો ને તું હજુ આમ જ ઉભો છે સ્તબ્ધની જેમ? આ તારા પથરાઓ કેમ નથી પીગળતા? અને જ્યાં આમ રાણક દેવી બોલ્યા, પોતે મહાસતી હતા, અને એ જ વખતે સતીના વચને જાણે આ ગિરનાર પણ પીગળવા લાગ્યો, એના પથ્થરો પડવા લાગ્યા, ઉપરથી આમ પથ્થરો આમ એવા ગબડવા લાગ્યા. સતી હતા. સતી એને જ કહેવાય કે જેનું હૃદય શુભ ભાવનાઓથી ભરેલું હોય. અને આમ ગિરનાર આ સતીના વિલાપથી, સતીત્વથી આમ જાણે પીગળવા લાગ્યો. અને એ વખતે આ રાણક દેવીને મનમાં વિચાર આવ્યો, એ જ ક્ષણે, અરે આ શું મારાથી બોલાઈ ગયું? આ ગિરનાર તો સિદ્ધ ભૂમિ કહેવાય, સિદ્ધ ક્ષેત્ર કહેવાય. અહીં તો સાધુડાઓ એના વિસામાં છે,
મારાથી આવું વેણ બોલાય જ કેમ ગયું? આમાં તો કેટલાય જીવો દુખી થશે અને મારા શબ્દોથી આ સાધુ સંતોના વિસામાં જૂટવાઈ જાય. અને એ જ વખતે સતી રાણક દેવી એને ગિરનારની મોટી શિલા ઉપર આમ થાપો માર્યો ને કહ્યું કે બાપ ગિરનાર રેવા દે, બાપ ગિરનાર રેવા દે. અને આમ જ્યાં રાણક દેવી બોલ્યા ને ત્યાં ગિરનારના બધા જ પથ્થર હતા એ એમના ઉભા રહી ગયા. અને જ્યાં રાણક દેવીએ થાપો મારેલો ને આજે પણ એ સ્થાન ગિરનારમાં છે. કેવા ઇતિહાસો છે જુઓ. એક સતીના સતીત્વના પ્રભાવથી પણ ગિરનાર આટલો રોમાંચ અનુભવતો હોય તો કહો વાલા ભક્તજનો કે ભગવાન સ્વામિનારાયણના વાલા નીલકંઠ પ્રભુના એ પાદ સ્પર્શ એને આ ગિરનાર કેવી રીતે અનુભવતા હશે? ગિરનારની તળેટીમાં વાલા નીલકંઠ પ્રભુ પધાર્યા છે. સર્વત્ર હરિયાળી છવાયેલી છે. 7 શિખરથી વિસ્તરાયેલો મોટો આ પર્વત. મહારાજે એના પર દ્રષ્ટિ કરી. હવે તો આ 9,999 પગથિયા ચડવા આજના હાઇબ્રિડ ભોજન જમીને હવે બહુ અઘરું છે હો. પણ વાલા નીલકંઠ પ્રભુએ આખા ગિરનારને પરમ પ્રસાદી ભૂત બનાવ્યો છે. એક એક પથ્થર એ માર્ગ પગથિયે મારા પ્રભુના ચરણ પડ્યા છે. માટે ભરણી પ્રભુના સ્મરણ સાથે જીવનમાં ક્યારેક ગિરનાર યાત્રા થાય એવો સંકલ્પ રાખવો. બોલો જય ગિરનારી. ત્યાં ચડતા હોય ને એટલે બધા આ જ શબ્દ બોલે, જય ગિરનારી, જય ગિરનારી, બાપુ જય ગિરનારી. એટલે જોમ ચડે. થાક લાગેલો હોય, શ્વાસ ચડ્યો હોય તો વળી પાછો જોમ ચડી જાય. આજે પગથિયા તો નહીં ચડી શકીએ, પણ આપણા માટે આજે બહુ આનંદના સમાચાર છે. જાણો છો ને, આજ ગિરનાર આવો વિશાળ અંબાજીનું ક્યાં ઉત્તુંગ શિખર. અરે ચડવું આજે તો બહુ દુષ્કર થઈ ગયું, પણ વર્તમાન સરકાર સાધુ સેવીને ધર્મ પ્રત્યે ભાવના ખૂબ રાખે છે અને સાધુ સંતોના ખૂબ આશીર્વાદ લીધા છે ને એટલે પવિત્ર બુદ્ધિમાંથી આમ ઠાકોરજી એને આવા શુભ કાર્યો અયોધ્યા એમાં બહુ નિમિત્ત બનાવે છે. ત્યારે વાલા ભક્તજનો, આજના જ દિવસે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ એમણે દિલ્હી બેઠા બેઠા ઉદ્ઘાટન કર્યું અને આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી એમણે ગિરનાર ઉપર રોપવેનું લોકાર્પણ કર્યું. દત્ત અને દાતારની ભૂમિમાં એશિયાનો સૌથી મોટો રોપવે, એશિયાનો. ત્યારે આપણા દેશ માટે, ગુજરાત માટે, આપણી સનાતન ધર્મની આ સંસ્કૃતિને માટે વાલા ભક્તજનો આ ગૌરવ કહેવાય કે આવા ધાર્મિક સ્થાન માટે 130 કરોડ જેવું મોટું બજેટ ફાળવી પરવાનગીઓ આપીને આવું મોટું સત્કાર્ય. આ નિમિત્તે અનેક પ્રકારે આમ તો લોકો જતા ન હોય, પણ ફરવાના બાને, રોપવેના બેસવાના બાને કે આ ગહન યાત્રાને કરવાના રોપવે થયો એટલે હવે તો સુગમ. પણ અનેક પ્રકારે લોકો જશે તો એ તીર્થની સંવેદના અને પવિત્રતા એને સ્પર્શે. ત્યારે આજે જે આ મહાન કાર્યમાં નિમિત્ત થયા છે એને આપણે ખૂબ ધન્યવાદ આપીએ. મહારાજની વાલા નીલકંઠ પ્રભુની ખૂબ એના પર કૃપા વરસે ને એવી આજે વાલા નીલકંઠ પ્રભુના ચરણોમાં પ્રાર્થના કરીએ. પગથિયા ન ચડાય તો કાંઈ નહીં, રોપવેમાં બેસીને પણ આમ ધ્યાન તો કરી લેજો. નીલકંઠ પ્રભુ આમ દેખાવા જોઈએ આપણને. એક નાનો પથ્થર હોય ને, કથામાં હવે તો કથાને વિરામ આવી ગયો છે,
પણ કથા પારાયણો ગામડે ગામડે થતી ત્યારે યજમાનો હોય એવા ભાવિક ભક્તો હોય એને પ્રસાદીની પેટી આપતા, અને એમાં એક પથ્થર આપતા. બુટોલપુરમાં નીલકંઠ પ્રભુ પધાર્યા ત્યારે મયા રાણીને બંગલે જે પથ્થર ઉપર ઉભા હતા એ પ્રસાદીભૂત પથ્થર હતો, તો એ સ્મરણ થાય એ માટે બધા યજમાનોને ભેટ આપતા. આ ગિરનાર આખે આખો પ્રસાદીનો કર્યો લ્યો. કેટલી પ્રસાદી! તળેટીમાં મારા નીલકંઠ પ્રભુ પધાર્યા અને ગિરનારની ફરતે એવી હરિયાળી છવાયેલી. યાત્રાળુઓ આ ગિરનારની યાત્રા કરે છે. નર્મદા નદીની જેમ પરિક્રમા થાય છે, એમાં ગિરનાર પર્વત, એક ગોવર્ધન અને બીજા ગિરનાર, આ બંને પર્વત પ્રભુની જેમ પૂજાય છે આપણી સંસ્કૃતિમાં. અને આ ગિરનાર સિદ્ધ ક્ષેત્ર કહેવાય, એટલે એની 36 કિલોમીટરની પરિક્રમા, જેને લીલી પરિક્રમા કહેવાય છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આ ગિરનારની આ લીલી પરિક્રમાને કરતા હોય છે. ભવનાથથી પ્રારંભ થાય ને ત્યાંથી ઝીણા બાવાની મઢી ને સરકડિયા હનુમાનજી, સૂરજકુંડ, મારવેલા થઈ અને છેલ્લે વળી પાછી ભવનાથે આવી અને આ પરિક્રમાની પૂર્ણાહુતિ થાય. ભજન, ભોજન અને ભક્તિનો જાણે મેળાવડો. એટલે આ ગિરનારની લીલી પરિક્રમા અનેક ભાવિકો, આવનારા યાત્રાળુઓને, શ્રદ્ધાળુઓને ભાવથી ભોજન કરાવતા હોય, જળપાન શરબતની સેવા કરતા હોય, આરોગ્યલક્ષી સેવાઓ કરી અને આ યાત્રાળુઓનો રાજીપો મેળવતા હોય, ભજન મંડળીઓ જામી હોય અને અનેક પ્રકારના સાધુ સંતો એના પણ સ્થાનો હોય, ભજન ભક્તિ. અને એ લીલી પરિક્રમા આ ઋતુમાં થાય. અને જ્યારે એ પરિક્રમા થાય ત્યારે ચોમાસું ગયું હોય, શિયાળાના દિવસો હોય, અને ચારે બાજુ આમ એવી હરિયાળી છવાયેલી હોય, અને આમ નાના મોટા અનેક નિઝરણાઓ પડતા હોય. પ્રકૃતિને સૌંદર્યનો તો જાણે ખજાનો જોઈ લ્યો. એવી કથા છે કે શિવ અને પાર્વતી અહીં સંતા કુકડી રમેલા ગિરનાર ફરતે. કથા છે, મારે તો આવે એટલે તમને કેવું પડે, પછી મને એમ ન થાય કે રહી ગયું. સમજાય છે ને? આપણે એમ લાગે કે નીલકંઠ પ્રભુ અંબાજી આવ્યા છે તો એમ થાય કે અડધો કલાક આપણે થોડી વાર નવરાત્રીને દાંડિયા માતાજી સાથે લઈ લઈએ, કારણ કે પછી મેળ ના પડે. અને નીલકંઠ પ્રભુની આ યાત્રા તો એવી વેરિએશન વાળી છે, બધાને આમ સુપાચ્ય. ભગવાન કૃષ્ણ, સુભદ્રા, અર્જુન અને યાદવોએ સહિત ગિરનાર આવેલા, અને ભગવાન કૃષ્ણએ આ ગિરનારની પરિક્રમા કરેલી. આ સૌથી પ્રધાન કથા છે. અને એટલા માટે ભગવાનની ખોળ માટે એવા સાધકો આ ગિરનારની પરિક્રમા કરતા હોય છે. વહાલા નીલકંઠ પ્રભુ 7 વર્ષ સુધી ફર્યા. જુઓ, આખા ભારતની પરિક્રમા કરી. આમ યાત્રાનો નકશો લોજપુરમાં પધારે ને ત્યારે આપણે પહેલેથી રિવિઝન કરવું છે, એક એક ડેસ્ટિનેશન સાથે. ડગલે ડગલે આમ મહારાજ હાલ્યા જતા હોય. સારાએ ભારતની પરિક્રમા કરી. કારણ કે કોઈ તીર્થમાં જાય, અહીં પણ નર્મદાનો કિનારો છે, એટલે ઘણા શ્રદ્ધાળુઓ, ભાવિકો અહીં પરિક્રમા કરવા માટે આવતા હોય છે. થોડા દિવસ પહેલા જ નર્મદાનંદજી મહારાજ આવેલા, ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, એના મહંત. જે 12 જ્યોતિર્લિંગ છે એની પગપાળા યાત્રા, અને એમાં આ નર્મદા તો કંકરી એટલા શંકર કહેવાય, એટલે નર્મદાના પરિક્રમા પણ સાથે હતી. મોટો સંઘ અને રાષ્ટ્રીય સુરક્ષાને પોલીસ સાથે હોય, બહુ મોટું કામ હતું. પણ કેવા ભક્તિવાળા, આપણને એમ થાય કે આવા પુરુષો પણ એક લોક હિતાર્થે
કેવી યાત્રાઓ કરે છે ને આવા દ્રશ્યો જોઈને બીજા અનેક ભાવિકોને પ્રેરણા મળતી હોય છે. યદ્યદા ચરતી શ્રેષ્ઠ તત્તદેવે તરો જનાહ, કે મહાજનો આગળ ચાલે ને તો એની પાછળ બીજા પણ ચાલે. ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે જુઓ સામે કાંઠે બેસી અને 3.5 કરોડ મંત્ર જાપનો સંકલ્પ કર્યો, તો આજે તમારા ને મારા બધાયના હાથમાં માળા આવી ગઈ કે નહીં? કાસ્ટની નહીં તો ઇલેક્ટ્રિક, પણ માળા તો લગભગ બધા ફેરવતા થઈ ગયા લ્યો. અને હવે તો મંત્ર જાપનું મશીન પણ માળા જેવું આવ્યું છે. મણકા જ. મોટા પુરુષો ચાલે તો એની પાછળ બીજા કેટલાય મુમુક્ષુઓ ચાલતા હોય છે. ત્યારે આપણી સંસ્કૃતિમાં આ બધી વિભાવનાઓ છે. લક્ષાવધિ મનુષ્યો છે અને જેની અધ્યાત્મ યાત્રા જ્યાં પહોંચી હોય એ પ્રમાણે એને પ્રતીતિ આવે. અને એટલે તો આપણી આ સંસ્કૃતિ મહાન છે કે એમાં બધાયનો સમાવેશ છે. કોઈ ઐશ્વર્યાર્થી હોય, કોઈને આ લોકની કંઈક વસ્તુ કે કામનાની જરૂર હોય તો એવા પણ દેવ દેવીઓ છે. એવા પણ વિધિ વિધાન આપણા ધર્મમાં, સનાતન ધર્મમાં છે કે કોઈ પણ રીતે એને પ્રતીતિ આવે. 2 ડગલા ચાલશે તો 3જું ડગલું ચાલવાનું બળ મળશે. તો એમ કરતા કરતા એક દિવસ ભગવાન નારાયણના ચરણ સુધી પહોંચશે જ. માટે એકવાર કોઈ પણ ધાર્મિક આસ્થાથી ભગવાનના માર્ગે ચાલે ને, વંદન કરવા. ખાસ સ્વામિનારાયણ ભગવાનના ભક્તોને તો ખાસ આ કહેવાનું. નહીતર ઘણી વાર શું થાય કે સર્વોપરી ભાવ એટલો ચડી જાય કે આપણને બીજા કોઈ તો નજરમાં આવે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. સર્વ રૂપે મારા મહારાજ, અંતે તો આકાશાત પતિતમ તોયમ યથા ગચ્છંતિ સાગરમ. અરે ભાવથી કોઈ સાધુને પગે લાગે ને. અમને મોટા સંતો પૂજ્ય જ્ઞાન સ્વરૂપ સ્વામી ખાસ અમને સંતોને શિબિરમાં કહે કે સંતો, કોઈ પગે લાગે છે એ તમને નથી લાગતા. કેવા મરદ મૂછાળા હોય, લોક દ્રષ્ટિએ પ્રતિષ્ઠિત હોય અને માન મોભાથી જીવનારા હોય, અને ઘણાતા એવા હોય શુરવીર કહેવાય કે નવા વર્ષને દિવસે એના મા બાપને પગે ન લાગતા હોય, અને તોય સાધુને આવે જુએ અને નાના નવા પાર્ષદને જુએ ને તોય પગે લાગે લ્યો. એવા મોટા મોટા હોય તોય વિનમ્રતાથી પગે લાગે છે. તો આ કોને લાગે છે? એવું આપણામાં કઈ શું સામર્થ્ય પ્રગટી ગયું કે આવા મોટા મોટા પગે લાગે? જ્ઞાન સ્વામી કહે કે સંતો એ આપણને નથી લાગતા. આપણે મહારાજને અર્થે ભેખ ધારણ કર્યો છે. આ ચુંદડી પુરુષોત્તમ નારાયણની ઓઢી છે ને, એટલે આપણા હૃદયમાં રહેલા મહારાજને પગે લાગે છે. અને આપણે એમ જ માનવું. મૂર્તિ હોય ગધેડા ઉપર તો ગામડે ગામડે એની આરતી ઉતરે તો ઓલાને એમ થાય કે જોયું મારી આરતી ઉતરે છે. એલા ભાઈ, તારી નથી ઉતરતી, ઉપર ઠાકોરજીની મૂર્તિ છે એની ઉતરે છે. માટે આપણે પણ વાયા કરી દેવું. કોઈ આપણને ભાવથી વંદન કરે, પગે લાગે તો એમ માનવું કે મહારાજને વંદન કરે છે. ને આપણે પણ સામે એના હૃદયમાં ઠાકોરજીને ધારીને સામે વંદન કરવા. સંતો શીખવે કે આપણો આશ્રમ અને એની મર્યાદા, એટલે આપણે કઈ કોઈ હરિભગત મોટા હોય પગે લાગે તો કઈ આપણે એને સામે પગે ના લાગી શકીએ, અને કદાચ લાગીએ તો સારું પણ ના લાગે. પણ મનોમન તો આપણે એના હૃદયમાં રહેલા મહારાજને પગે લાગી લેવું. દોડ્યા ન જવું. એમ કે ગમે એટલા કામ હોય પણ કોઈ હરિભગત ભાવથી પગે લાગે તો હાથ જોડીને પ્રેમથી જય સ્વામિનારાયણ કેવા. ત્યારે જુઓ આપણી આ સંસ્કૃતિ છે. વૃક્ષમાં પણ પરમાત્માને જોવાના, ગાયને જોઈને આપણે વંદન કરીએ છીએ. એમાં 33 કરોડ દેવતાઓ છે. આવા તીર્થ ક્ષેત્રો, એવા મુમુક્ષુ સાધક સાધુ, આ બધા જંગમ તીર્થ છે.
અને એમાંય પરિક્રમા. ફિલિંગ છે એક. ભગવાનના દર્શને જતા હોઈએ ત્યારે જેમ આપણી આંખને ભગવત દર્શનથી ટાઢક મળે છે, એમ ભગવાનના દર્શને જવું તો એ ડગલા છે ને ભગવાન બાજુના, એ પણ એક બહુ મોટો વિધિ છે. હા, માનો કે અત્યારે બાઇક આવી ગઈ, પણ આપણી ગતિ તો ઠાકોરજી સન્મુખ છે ને. અને કઈ બાઇક લઈને થોડા મંદિરમાં જઈએ છીએ, કમસે કમ પાર્કિંગમાં, ગુરુકુલમાં, મંદિરમાં, નીલકંઠધામમાં આવીને ગાડી મૂકીએ ને, પછી ગાડીને પાર્કિંગમાં મૂકીને ઠાકોરજીના દર્શને જતા હોઈએ ત્યારે તો એટલી ભાવના, આસ્થા થાય અને કરવી જોઈએ કે મારું આ એક એક ડગલું મારા મહારાજની નજીક જઈ રહ્યું છે. જેમ હું એક એક ડગલું ચાલી રહ્યો છું, એમ મારા મહારાજ પણ મારી સામે એક એક ડગલું ચાલી રહ્યા છે. પણ એ ડગલું કેવું હોય, એ ભાવ ભર્યો હોય તો. મહાભારતની કથા આવે છે ને, દુર્વાસા ઋષિ એક બાકી હતા જમવામાં, ધજા ધોળી થાય નહીં, રાજસુ યજ્ઞ પૂર્ણાહુતિ નો શંખ કેમ વાગે? દ્રૌપદીજી ગયા, કયું ઋષિવર પધારો, તો કે એક જ શરત, આ યજ્ઞનું ફળ આપી દો તો. અને છેલ્લે દ્રૌપદીએ કહ્યું કે મેં એવું સાંભળ્યું છે કે એવા ભગવાનને ધારી રહેલા એવા સાચા સંત મહાપુરુષના દર્શને જાય તો એક એક ડગલે એક એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળે. આ સાચું? દુર્વાસા ઋષિ કહે સાવ સાચું. મનાઈ ગયું તમને? કોણ બોલ્યું છે? દુર્વાસા બોલ્યા છે. હું બોલ્યો હોય તો કદાચ સંશોધન કરવું પડે, પણ દુર્વાસા ઋષિ બોલ્યા, અને એ દ્રૌપદીજી પાસે, એટલે ખોટું તો નથી. એક એક ડગલે એક એક અશ્વમેધનું ફળ મળે, તો કે સાચું. તો કે હું ઘેરથી આવી અને મેં ગણ્યા, જેટલો જાજો લાભ લેવો એટલા ડગલા જાજા ચાલવા. આટલા 1000 ડગલા થયા, એમાંથી એક અશ્વમેધનું ફળ લઈ લ્યો ને બાકીનાનું મને આપી દો અને પધારો. પછી જયમાં એક જમતા બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું. એક જમતા બોલિયો શંખ, અસંખ્યથી શું સર્યું. એક જામીને બોલો નિશંક, યમુના જાવા કર્યો. એક જામીને બોલો નિશંક, યમુના જાવા કર્યો. અને દુર્વાસા આવ્યા, પત્રાવળી મુકાણી અને ભોજન અંગીકાર કર્યું. દુર્વાસા ઋષિ આમ ભગવાનને ધારીને જમ્યા. ત્રિલોકી તૃપ્યતા, બધાય તૃપ્ત થઈ ગયા, અને એ લાલ ધજા હતી એ ધોળી થઈ ગઈ. માટે એક પૂજે પૂજા સહુ, સેવે સહુ સેવિયા. માટે એક પૂજે પૂજા સહુ, સેવે સહુ સેવિયા. માટે ઘાણો ઘાણો શું કહું, ભેદ ભક્ત ના કયા. માટે ઘણું ઘાણું શું કહું, ભેદ ભક્ત
સાચા સંત સેવે સેવાનાથ સેવા સુરસ હોને સાચા સંત સેવે સેવ્યાનાથ સેવા સુરસ સેવા મુક્ત મુનિ ઋષિ સાથ બીજા સેવા બહુને સેવા મુક્ત મુનિ ઋષિ સાથ બીજા સેવા બહુને બોલીએ નીલકંઠ વર્ણિન્દ્ર ભગવાન કી જય સ્વામિનારાયણ ભગવાન કી